નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર. હમણાં આપણે ઔષધીય પ્રયોગ વિશે જોઈએ છીએ. તો આજે જોશું ગોખરું. ગોખરું નામથી આમ તો આપણે બધા પરિચિત છીએ. ગોખરું ખૂબ જ પૌષ્ટિક છે, પણ ગોખરુંના એટલા બધા ગુણ છે કે આપણે વિચારમાં પડી જઈએ. તો ગોખરુંનો મુખ્ય ગુણ છે એનો પેશાબ ઉપર કામ કરે છે. તો પેશાબને લગતા કોઈ પણ રોગો હોય તો ગોખરુંનું ચૂર્ણ છે એ આપણે મધ અને સાકર સાથે લેવાથી એની અંદર ફાયદો થાય છે. ડાયાબિટીસની અંદર પણ ગોખરુંનો પાવડર લેવાથી ઘણો ફાયદો થાય છે. એને તમે સાકર અથવા મધ સાથે લઈ શકો છો. પાંડુરોગ એટલે જોન્ડિસની અંદર પણ ગોખરું લેવાથી ફાયદો થાય છે, કારણ કે ગોખરું છે એ સોજા ઉતારનાર છે. અને ખાસ કરીને ગોખરુંનો પ્રયોગ છે એ શુક્ર શુદ્ધિ એટલે જે સ્પર્મ હોય, વીર્ય હોય, એની અંદર જ્યારે કોઈ પણ તકલીફ આવી હોય તો એને પણ શુદ્ધ કરવાનો એક ગુણ છે. હવે જ્યારે માથામાં ટાલ પડી જાય છે, જે અત્યારે મોટો પ્રોબ્લેમ છે કે વાળ ખરે છે અને ટાલ પડે છે, ત્યારે ગોખરું અને તલના ફૂલ, ઘી અને મધ બધું સાથે લઈ અને વાટીને એને માથાની અંદર આપણે લગાડીને 1-2 કલાક રાખવાથી એની અંદર ફાયદો થાય છે. એની અંદર વાળ આવવાની ખૂબ જ શક્યતા છે. સાથે આપણે ઓરલ મેડિસિન એટલે ખાવાની દવાઓ પણ આપણે લઈ શકીએ છીએ. હવે જ્યારે એબોર્શન થઈ ગયું હોય, ગર્ભપાત થઈ ગયો હોય, ત્યારે જે લેડી હોય એને પેટની અંદર એટલે કે પેડુના ભાગની અંદર દુખાવો થતો હોય છે, ત્યારે પણ ગોખરુંનો પ્રયોગ આપણે કરી શકીએ છીએ. ત્યારે ગોખરું એને આપણે ખાસ કરીને દૂધ અને સાકર સાથે લેવાથી ત્યારે એને ફાયદો થાય છે. હવે એક મહાત્માનો અનુભૂત પ્રયોગ છે એ મારા વાંચવામાં આવ્યો છે, તો એ પણ હું તમને શેર કરું છું. તો એની અંદર જ્યારે નાના બાળકને આંચકી આવે છે ત્યારે ખૂબ જ તકલીફ થાય છે, અને જ્યારે આંચકીને પાછા રિકવર થતા ટાઈમ લાગે ત્યારે આપણે બાળકને પણ તકલીફ થાય છે અને આપણે પણ ખૂબ ચિંતામાં આવી જઈએ છીએ. ત્યારે ગોખરુંનો પ્રયોગ છે એ ખાસ ફાયદાકારક છે. પણ એને કેવી રીતે કરવાનો? તો આપણે આશરે 5 નંગ જેટલા ગોખરું લેવાના, એને વાટી લેવાના, અને આંબલીના જે કાતરા હોય એને પાણીની અંદર હલાવી મિક્સ કરી અને સહેજ ક્રશ કરી ને એને પાણીને ગાળી લેવાનું. અને એ પાણી સાથે આપણે તાત્કાલિક જો ગોખરું આપણો વાટેલો હોય એનું ચૂર્ણ મિક્સ કરી ને આપણે આંબલીના પાણી સાથે આપવાથી એની અંદર ચમત્કારિક રીતે ફાયદો થાય છે, એમ આ મહાત્માનો પ્રયોગ આપણને કહે છે. તો આવા નાના નાના પ્રયોગ હોય, ઘણી વખત આપણને આપણી સામે દવા પડી હોય પણ ખબર નથી હોતી, તો આપણે આવા બધા પ્રયોગો જાણીએ અને એને અપનાવીએ અને સ્વસ્થ રહીએ. આ બીજા બધા ઔષધિઓના વિડીયો માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. વધારામાં તમને કાંઈ પણ તકલીફ હોય તો આની અંદર મારા કોન્ટેક્ટ નંબર છે, એની અંદર તમે મારો કોન્ટેક્ટ પણ કરી શકો છો. ધન્યવાદ.